ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગીતા જયંતીની ઉજવણી કરી। વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ગીતા કઈ રીતે ઉપયોગી નીવડી શકે છે તેના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજાવવામાં આવ્યા। દર વર્ષે માગસર સુદ એકાદશી ગીતા જયંતિ તરીકે ઉજવાય છે, ત્યારે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગીતા જયંતિ ઉજવણી કરી વિદ્યાર્થીઓને પોતાના જીવનમાં ગીતા કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે સમજાવ્યું હતું। ભગવદ્ ગીતા એટલે જીવનનો સાર, જેમાં જીવન જીવવા માટેની રીત વિશે વાત કરવામાં આવી છે। જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં સંબંધોની સીમાઓ વચ્ચે યુદ્ધ લડતો હતો, ત્યારે પોતાના સાથે હથિયારો ઉગામવા માટે અચકાતો હતો, ત્યારે કૃષ્ણે તેને ગીતાનો ઉપદેશ આપ્યો, જેમાં વ્યક્તિના કર્મો વિશે વાત કરી। તેમજ અર્જુનને કહ્યું હતું કે કર્મો કરીએ જ ફળની ચિંતા નહીં કર, તું પોતાના સામે હથિયાર ઉગામીશ તો એ તેના કર્મોનું ફળ છે। બસ આ ઉદ્દેશ્ય સાથે ગુજરાત શિક્ષણ મંત્રી દ્વારા ગીતા જયંતિની દિવસે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમનો ભાગ બનાવાયો છે, જે અંતર્ગત આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં સૌપ્રથમ ભગવદ્ ગીતાનું ગીત રજૂ કરવામાં આવ્યું। ત્યારબાદ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ વક્તવ્ય આપી શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું મુખપાઠ ગાન કરાવવામાં આવ્યું। સાંસ્કૃતિક વિભાગ સમિતિના મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા ભાગવદ્ ગીતાનું જીવનમાં શું મહત્વ છે અને લોકોના જીવનમાં તે કઈ રીતે ઉપયોગી બને છે તે વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું। શાળાના આચાર્ય ચિરાગભાઈ પંચાલ, જગદીશભાઈ તરાલ, સુપરવાઇઝર હરીશભાઈ પવાયાએ કાર્યક્રમના આયોજન બદલ અને કાર્યક્રમમાં ભાગ લેવા બદલ તમામ સ્પર્ધક ભાઈઓ અને બહેનો અને તમામ શિક્ષકોનો આભાર માન્યો હતો।